જય શ્રી કૃષ્ણ. મારા નવા વ્લોગમાં તમારા લોકોનું હાર્દિક સ્વાગત છે. તો આજે છે અત્યારે વાગી ગયા છે 11:15 જેવું થઈ ગયું છે અને હું ને ભાભીની બંને જો રોટલી બનાવીએ છીએ. આ ભાભીએ જો આ શાક બનાવી નાખ્યું છે અને એ રોટલી બનાવે છે. જો ટીવી જોતા જોતા રોટલી બનાવે છે અને દીપને જવાનું છે સ્કૂલે. તો પછી કન્ટિન્યુ બના રહેજો અને હું જમવાનું આપી દઉં તો પછી મળીએ. જો ગાઈસ હું કશું પર આવ્યો છું મારા કપડા લેવા. જો તમે તો હવે મળીએ થોડીક વાર રહીને. ત્યાં સુધી તમે બન્યા રહેજો મારા વ્લોગમાં. જે ભાઈ ગયો છે સ્કૂલેથી. આજે શનિવાર છે એટલે આજે વહેલો આવે જો અને આવીને સીધું જો નાઈટ અને ટીવી આવીને સીધું કાંઈ એને બીજું જોઈ નહીં. તો જો અમારે પછી અમારે મોટું મોટું જોઈ નાખવું. ભાભી ઢોકળી બનાવે છે જો અને થોડીક ઢોકળી થઈ ગઈ છે તો મેં દાળમાં નાખી દીધી છે. જો દેખ બધી ઢોકળી નાખી દઉં. જો બધી ઢોકળી નાખી દીધી છે. હવે એને ચડવા દેવાની છે. તો બન્યા રહેજો. ક્યાં ગયો તો નીચે રમવા અને મોટે બોટલ નહીં માંડવાની કેટલી વાર ના પાડી છે. નો હાલે. અને જમવામાં છે દાળ ઢોકળી. જો હા ભલે બનાવી તોય અત્યારે જ ખાવાની છે. હા હા રોજ રોજ બનાવવાની. જો ગાઈઝ મારા મમ્મી વાસણ મૂકે છે અહીંયા ટીવી જોતા જોતા. ખાવાનું બની ગયું છે એટલે તો બન્યા રહેજો બ્લોગમાં. આજે બનાવ્યું છે દાળ ઢોકળી અને આજે તમારે ખૂબ ખાવાનું એટલે બન્યા રહેજો બ્લોગમાં. મમ્મી માછલીને ખાવાનું દે છે. હાથ ધોઈ આવજે. દીદી આવી જો આવે દીદી. એ હાલો બહુ માર દીકરીએ પ્રેમ કર્યો. હાલો આવે તો જો જમવાનું તૈયાર થઈ ગયું છે. જમવામાં બનાવી નાખી છે જો ફટાફટ દાળ ઢોકળી. અને આ ભાભી આવે તો છે ને યશુ. લેસન કરેથી આવી ગયો છું. જો નાઈ લીધું છે. અત્યારે મોબાઈલ જોઉં છું, ખાઉં છું. તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય. થેન્ક યુ ફોર વોચિંગ.